टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે ચરમસીમાએ પર પહોંચ્યું હોય એમ લાગે. અત્યારે તો એવા કોઈ અણસાર નથી કે આ યુદ્ધ પર અત્યારે કોઈ ફૂલ સ્ટોપ મુકાય. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે દાવો કર્યો છે કે તેમણે અત્યાર સુધીનું સૌથી ભીષણ અને મોટું સૈન્ય ઓપરેશન શરૂ કરી દીધું છે. આવી ગર્જના વચ્ચે ઈરાનની હાલત ખરાબ પણ છે. તહેરાનનું મહેરાબાદ એરપોર્ટ ધમાકાઓથી ધ્રુજી ગયું છે. ઇઝરાયલની સેનાએ પણ કહ્યું કે બુધવારે વહેલી સવારે તેમણે તહેરાન પર હુમલાનો નવો રાઉન્ડ શરૂ કર્યો છે. ટૂંકમાં કહેવાની વાત એ છે કે બંને તરફથી હુમલા અત્યારે વધારવામાં આવી રહ્યા છે. ઈરાન અને ઇઝરાયલ બંને દેશો બદલો લેવાનું ચૂકતા નથી. ઈરાને અત્યાર સુધીમાં ઇઝરાયલ પર લગભગ 300 જેટલી બેલેસ્ટિક મિસાઇલ્સો છોડી. ચોંકાવનારી વાત એ છે કે એમાંથી અડધા ભાગની મિસાઇલ્સ ક્લસ્ટર બોમ્બથી સજ્જ હતી. ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમે મોટાભાગની મિસાઇલો તો હવામાં જ તોડી પાડી હતી. ક્લસ્ટર બોમ્બ અત્યંત જોખમી ગણાય છે કારણ કે તે હવામાં ફાટતાની સાથે જ 10 કિલોમીટરના વિસ્તારમાં વિસ્ફોટક ગોળાઓ ફેલાવી દે છે. નિષ્ણાતો માને છે કે આ પ્રકારના હુમલાને રોકવા પડકારજનક હોય છે કારણ કે ઇઝરાયલનું સુરક્ષા કવચ પણ 100% હુમલાપ્રૂફ તો નથી જ. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના મતે ગયા વર્ષે જૂન મહિનામાં થયેલા ટૂંકા યુદ્ધ દરમિયાન પણ ઈરાને 3 વાર ક્લસ્ટર બોમ્બથી ઇઝરાયલ પર હુમલો કર્યો. વર્ષ 2008માં દુનિયાના અનેક દેશોએ આ ઘાતક હથિયારના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો હતો. બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને કેનેડા સહિત 100થી વધુ દેશોએ એના પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે ઈરાન અને ઇઝરાયલ જેવા દેશો આ સંધિનો ભાગ નથી બન્યા. અમેરિકાએ પણ આ સંધિ પર હસ્તાક્ષર નથી કર્યા. હવે ઈરાનમાંથી એક ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે અયતોલ્લા મોજતબા ખોમેનીના નામની જાહેરાતને 4 જ દિવસ થયા છે. અત્યારે આ નવા સુપ્રીમ લીડર ક્યાં છે એના વિશે કોઈ સીધા કોઈને સ્પષ્ટતા નથી. નવાઈની વાત એ છે કે તેઓ હજુ સુધી સમર્થકો સમક્ષ પણ આવ્યા નથી કે તેમનો કોઈ વિડીયો કે મેસેજ પણ જાહેર થયો નથી. એટલું જ નહીં, તેમની ઓફિસ તરફથી કોઈ લેખિત નિવેદન પણ આવ્યું નથી. અત્યારે તો સરકારી મીડિયા જૂના ફૂટેજ બતાવીને તેમનો પરિચય કરાવી રહ્યું છે. ઈરાનના સરકારી મીડિયાના અહેવાલો જોઈએ તો ખ્યાલ આવે કે 56 વર્ષના મોજતબા ખોમેનીને કદાચ અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં ઈજા થઈ છે. ઈરાન આ સંઘર્ષને રમજાન યુદ્ધ તરીકે ઓળખાવી રહ્યું છે. ઈરાની ટીવી ચેનલો હવે તેમને રમજાન યુદ્ધના ઘાયલ યોદ્ધા તરીકે સંબોધી રહી છે. ન્યૂઝ એન્કર્સ પણ તેમના નવા પદની જાહેરાત વખતે તેમને ઘાયલ ગણાવી રહ્યા છે. પરંતુ તેમની કેટલીક ઈજા થઈ છે તે વિશે મૌન સેવવામાં આવ્યું છે. ખૂબ જ ઉહાપોત બાદ મોજતબાના મામલે એક ખુલાસો કરવામાં આવ્યો. ઈરાનના રાષ્ટ્રપતિના પુત્ર યુસુફ પેજેશ્કીને બુધવારે દાવો કર્યો કે મોજતબા ખામેનેઈ એકદમ સુરક્ષિત અને સ્વસ્થ છે. આ સ્પષ્ટતા છતાં પણ સવાલ તો થાય જ કે જો તેઓ સ્વસ્થ છે તો હજુ સુધી જનતાની સામે કેમ નથી આવ્યા. ડોનાલ્ડ ટ્રમ્પે મોજતબા ખામેનેઈ સામે આકરા પ્રહારો કર્યા. ટ્રમ્પે એક પોસ્ટમાં ચેતવણી આપી કે જો ઈરાને હોર્મુઝની સામુદ્રધણીમાં ક્રૂડ ઓઇલનો પુરવઠો રોકવાની કોશિશ કરી તો અમેરિકા એના પર પહેલાં કરતાં 20 ગણો પ્રચંડ હુમલો કરશે. ટ્રમ્પે તો ત્યાં સુધી કહી દીધું કે આ હુમલા બાદ ઇસ્લામિક રિપબ્લિક ક્યારેય બેઠું થઈ જ નહીં શકે. ટ્રમ્પની આ વાતનો ઈરાન તરફથી જવાબ પણ આપવામાં આવ્યો. ઈરાનના સુરક્ષા પ્રમુખ અલી લારીજાનીએ સીધી રીતે ટ્રમ્પને ધમકી પણ આપી. લારીજાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે તમારાથી પણ શક્તિશાળી લોકો ઈરાનને ખતમ કરી શક્યા નથી. પોતાની સંભાળ રાખજો, ક્યાંક તમે પોતે જ ખતમ ન થઈ જાઓ. ઈરાને આ યુદ્ધમાં યુએઈ અને સાઉદી અરેબિયા જેવા ખાડી દેશોને સીધા નિશાન બનાવ્યા છે. આ દેશો પર ઈરાન સતત મિસાઇલ્સ અને ડ્રોન્સથી મારો ચલાવી રહ્યું છે. બુધવારે કતરની રાજધાની દોહામાં પણ પ્રચંડ વિસ્ફોટોના અવાજ ગુંજી ઉઠ્યા. સ્થિતિ એટલી હદે ગંભીર છે કે કતારના ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર હાઈ એલર્ટ જાહેર કર્યું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ લોકોને ઘરમાં જ રહેવાની કડક સૂચના આપવામાં આવી.
મંત્રાલયે લોકોને અપીલ કરી કે તેઓ બારીઓ અને ખુલ્લા વિસ્તારોથી દૂર રહે, જેથી સંભવિત ખતરાથી બચી શકાય. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ યુદ્ધનો અંત ક્યારે આવશે? અત્યારે તો ઈરાન કોઈનાથી રોકાય તેમ લાગતું નથી. ટ્રમ્પના ખાસ સાથી સ્ટીવ વિટફોક પણ તરફથી યુદ્ધ વિરામ માટે 2 વાર સંદેશા મોકલવામાં આવ્યા છે, પણ ઈરાને એને ફગાવી દીધા. ઈરાની નેતાઓને લાગે છે કે તેઓ આ જંગમાં હારી રહ્યા નથી, ઉલટું ટ્રમ્પ પર જ રાજકીય દબાણ વધ્યું છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીનું કહેવું છે કે જો ટ્રમ્પ એકતરફી રીતે જીતની જાહેરાત કરી દે તો પણ આ યુદ્ધ તો સમાપ્ત નહીં જ થાય. એનો સીધો અર્થ એ છે કે જો અમેરિકા હુમલા રોકવાની તૈયારી બતાવે તો પણ ઈરાન પોતાની રીતે હુમલા ચાલુ જ રાખે, અથવા હોર્મોઝની જે સામુદ્રધની છે ત્યાં જહાજોનો રસ્તો રોકી શકે. ઈરાન સ્પષ્ટ માને છે કે જ્યાં સુધી ટ્રમ્પને આર્થિક અને રાજકીય અને સૈન્ય રીતે આ યુદ્ધ કેટલું મોંઘું પડી રહ્યું છે એનો સારી રીતે ખ્યાલ ન આવે ત્યાં સુધી યુદ્ધ વિરામ તો શક્ય જ નથી. ઈરાન હવે માત્ર યુદ્ધ વિરામ નહીં પરંતુ કાયમી સમજૂતી અને અમેરિકા ફરી ક્યારે હુમલો નહીં કરે તેવી લેખિત ગેરંટી ઈચ્છી રહ્યું છે. ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ કહ્યું કે જો થોડા મહિના પછી ફરી હુમલા થવાના હોય તો આ યુદ્ધ વિરામનો કોઈ અર્થ નહીં સરે. જોકે પડદા પાછળ ઈરાન મધ્યસ્થી કરી રહેલા દેશો સાથે ચર્ચા પણ કરી રહ્યું છે. તેઓ વિચારી રહ્યા છે કે શું આ યુદ્ધ ગયા વર્ષની જેમ અચાનક બંધ થઈ શકે કે પછી કોઈ ચોક્કસ કરાર અને અમેરિકી પ્રતિબંધો હટાવવાની શરતે જ અંત લાવવો જોઈએ. હાલમાં તો ઈરાની નેતાઓ કોઈ પણ કરાર કરવાની ઉતાવળમાં દેખાતા નથી. ઈરાનની જેમ ઇઝરાયલને પણ આ યુદ્ધ પૂરું કરવાની ઉતાવળ નથી. આમ પણ ઇઝરાયલ તો ઈરાનના લીધે છેલ્લા કેટલાક દશકાઓથી પરેશાન છે જ. એટલે ઇઝરાયલ ઈચ્છે છે કે ઈરાનના આતંકવાદી સંગઠનોનું આખું માળખું ખલાસ થઈ જાય ત્યાં સુધી આ યુદ્ધ ચલાવવું. ઇઝરાયલના વિદેશ મંત્રી ગિદઓન સારનું નિવેદન સ્પષ્ટ સંકેત આપે છે કે આ યુદ્ધ હમણાં પૂરું તો થવાનું છે જ નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યાં સુધી ઇઝરાયલ અને અમેરિકાને યોગ્ય નહીં લાગે ત્યાં સુધી ઈરાન સામેનું આ યુદ્ધ ચાલુ જ રહેશે. આ યુદ્ધમાં ઈરાનની લશ્કરી રણનીતિએ આખી દુનિયાને વિચારમાં મૂકી દીધી છે. ઈરાન અત્યારે મોઝેક ડિફેન્સની વ્યૂહરચના પર કામ કરી રહ્યું છે. આ રણનીતિનો મુખ્ય હેતુ એ છે કે જો દેશનું મુખ્ય નેતૃત્વ ખતમ પણ થઈ જાય ને તો પણ યુદ્ધ નહીં અટકે. અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં સર્વોચ્ચ નેતા અયતોલ્લા અલી ખામેનેઈનો ખાત્મો બોલાયો. એટલું જ નહીં, ટોચના કમાન્ડરો પણ ખલાસ થઈ ગયા, જેના પછી ઈરાને આ ખતરનાક પ્લાન પૂરી રીતે સક્રિય કરી દીધો છે. હવે ઈરાનનું સૈન્ય માળખું કોઈ એક કમાન્ડો ઓથોરિટીથી નહીં પરંતુ 31 અલગ અલગ સ્વતંત્ર એકમો દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. તહેરાન અને દરેક પ્રાંત માટે એક ખાસ યુનિટ બનાવવામાં આવ્યું છે જે પોતાની રીતે નિર્ણય લેવા સક્ષમ છે. આ પ્રાંતીય કમાન્ડરોને હવે તહેરાનથી કોઈ આદેશની રાહ જોવાની જરૂર નથી. તેઓ પોતાની મરજીથી મિસાઇલ છોડી શકે છે, ડ્રોન હુમલા કરી શકે અથવા ગેરિલા યુદ્ધ પણ લડી શકે છે. તેમને અગાઉથી જ સામાન્ય સૂચનાઓ આપી દેવામાં આવી છે જેના આધારે તેઓ સ્વતંત્ર રીતે વળતો પ્રહાર કરી શકે. ઈરાનના વિદેશ મંત્રીએ પોતે સ્વીકાર્યું છે કે તેમના સૈન્ય એકમો અત્યારે એકબીજાથી અલગ રહીને કામ કરી રહ્યા છે. આ વ્યવસ્થાનો સૌથી મોટો ફાયદો એ થાય કે જો મુખ્ય કમાન્ડ સેન્ટર નષ્ટ પણ થઈ જાય ને તો પણ લડાઈ તો ચાલુ જ રહે. એક રીતે ઈરાને આ યુદ્ધને ઓટો મોડમાં મૂક્યું છે. જોકે આના કારણે રાષ્ટ્રીય સ્તરે ઈરાનના ઓપરેશન્સ ક્યારેક વેરવિખેર કે અસંગઠિત પણ દેખાઈ શકે છે. આખી આ યુદ્ધના લીધે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો બોલાયો.